નમસ્કાર મિત્રો. તો મારી પાછળ એક પૂર્ણાંક સંખ્યામાંથી અપૂર્ણાંક સંખ્યા બાદ કરવાનો પ્રશ્ન જોઈ રહ્યા છો. નોર્મલી આ પ્રશ્ન કેવી રીતે થાય? 9 લસા લેવો પડશે તમારે અને ઉપર અંશમાં 51 ગુણ્યા 9 કરવા પડશે. 51 ગુણ્યા 9 માંથી 5 બાદ કરો એટલે આ તમારું સાદુરૂપ આપવામાં આવશે. ત્યારબાદ જે મળશે એ અપૂર્ણાંક સંખ્યા મળશે અને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવાનું, તો પછી બાકી જ રહેશે. આટલું બધું કરવાનું નથી. 2 સેકન્ડમાં આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરી શકાય? કરી શકાય? કરી શકાય. કેવી રીતે? જુઓ, 51 છે, 51 માંથી 1 ઓછો કરી નાખો એટલે 50. 5 નવમાંશ છે, 9 અને 5 નો ડિફરન્સ અંશમાં લખો અને છેદમાં 9 નો 9 લખો. આ આન્સર આવી ગયો. ફરીથી 14 માંથી 6 11 બાદ કરવાના છે. 14 માંથી 1 ઓછો કરી નાખો એટલે કે 13. 6 અને 11 નો ડિફરન્સ 5 અંશમાં લખો અને છેદમાં 11 ના 11 લખો. આ આન્સર છે. જો ખબર પડી ગઈ હોય તો આ પ્રશ્નનો જવાબ કમેન્ટમાં લખીને મને બતાવો. આભાર.